જી, ખાસ કરીને સ્નાઇડર ઇલેક્ટ્રિકની ઉપર ગોલ્ડમેન સેસનો રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટની અંદર મહત્વનો એટલા માટે છે કારણ કે અહીંયાથી આપણને જે પહેલાં સેલ રેટિંગ હતું તેને અપગ્રેડ કરીને ગોલ્ડમેન સેસ દ્વારા એના પર બાય રેટિંગ કરવામાં આવ્યું છે અને લક્ષ્ય અહીંયાથી ખાસ કરીને હવે 910ના રાખવામાં આવ્યા છે. હવે જુઓ, ખાસ કરીને અત્યારે જે કંપનીનો ટોટલ એડ્રેસેબલ માર્કેટ છે લગભગ $9.2 બિલિયન આસપાસનું છે અને કંપની અહીંયાથી એવું લક્ષ્ય ધરાવી રહી છે કે FY32માં એડ્રેસેબલ માર્કેટ છે એને એટલીસ્ટ વધારીને $14.5 બિલિયન કરવામાં આવે. એટલે એ કરવામાં કંપનીને અહીંયા સારો એવો ગ્રોથ કરવો પડશે. બીજી તરફ તેમનો હાલનો જે માર્કેટ શેર લગભગ 2.9%નો છે તેને FY32 સુધી વધારીને 3.5%, ઓલમોસ્ટ 3.3% સુધી લઈ જવાની એમની એક લક્ષ્ય છે. એટલે એને લઈને પણ એક સારા ગ્રોથની આપણને સ્ટ્રેટેજી જોવા મળશે અને માર્જિન જે ખાસ કરીને અત્યારે 38.5% છે એને પણ FY32 સુધીમાં વધારીને 39.6% પર લઈ જવાનો અહીંયાથી લક્ષ્ય કંપની રાખી રહી છે. એટલે આ બધાને લઈને પણ ખાસ કરીને આપણને એક સારો ગ્રોથ જોવા મળશે. હવે જો આ બધા જે ગ્રોથના પેરામીટર છે એ ગ્રોથના પેરામીટરને જોતાં કંપની એક સારું પ્રદર્શન કરી શકે છે અને વેલ્યુએશન છે, વેલ્યુએશન પણ આગળના સમયમાં આપણને કેચઅપ કરતા દેખાશે આ બધા લક્ષ્યાંકને લઈને. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ સરકાર તરફથી જે ઓર્ડર મળ્યા છે એને લઈને કંપનીને એક સારો ટેકો અહીંયાથી મળતો દેખાયો છે અને ઓલમોસ્ટ FY25 થી 28 દરમિયાન આ જે ઓર્ડર ઇન્ફ્લો છે એની અંદર લગભગ 31%ના CAGR ગ્રોથનું અનુમાન છે અને આ બધાને કારણે લઈને તેમણે રેટિંગ અપગ્રેડ કર્યું છે અને ખાસ કરીને એક 910ના ટાર્ગેટ આપ્યા છે અને એની અસર આજે આપણને સ્ટોક પ્રાઇસ પર પણ એક આવતી જોવા મળી રહી છે કે જે આ વોલ્યુમ સાથે ખરીદદારી છે. નીરજ, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો